મમ્મી ગરમી કેવી પડે છે હે? અરે બટા ગરમીની તો હું વાત કરું, કેવી ગરમી પડે. અત્યારે વરસાદ આવી ગયો હોય પણ અત્યારે લગન વરસાદ હજી આવ્યો જ નથી. બોલ, તો હું એમ કેતો હતો કે હાલો ને આપણે એકવાર વોટર પાર્કમાં જતા આવી. ઈ વળી કેવું પાર્ક, એમાં મને કઈ ખબર ન પડે. મને તેમાં કઈ ખબર નથી પડતી. વોટર પાર્કમાં તારા બાપ આવે ને તે કહી દે ક્યાં જાવું ને એટલે ખબર પડે. કોને ક્યાં જાવું છે? તમે બેહો તો ખરા પછી વાત કરી. બોલ હવે ક્યાં જાવું છે તારે? આ તો ચિંટુ નામ લે છે તો મને નામે નથી આવડતું. પૂછો તો એને ક્યાં જાવું છે, મને તેમાં કઈ ખબર નથી પડતી. હે ચિંટુ બટા તારે જાવું છે ક્યાં? પપ્પા હજી ગરમી એટલી પડે છે તો મારો વિચાર એવો હતો કે હાલો ને એકવાર વોટર પાર્કમાં જતા આવી. એક વોટર પાર્કમાં જાવું છે એમ કે ને? હવે મને સમજાવો જી આ જગ્યા ક્યાં આવી? એ વોટર પાર્ક એટલે ઓલા નાતા ન હોય ખબર, મોટી મોટી સ્લાઇડ હોય. ઓલા ડોલા ભૂંગળા જેવા હોય એમાંથી નીકળી એટલે ઓલી કોઈથી નીકળી પાણીમાં એવું જ ને? હા હવે તું સમજી ગઈ. લે ન્યા ચિંટુ ને જાવું છે. ન્યા કાઈ નથી જાવું. ઈ 400 રૂપિયા એક જણાના લે. તને ખબર નથી પડતી? પેલા મને ખબર હોત તો હું તને ના જ પાડત. હાલો ને ભાઈ જતા આવી, છોકરો કહે છે તો જતા આવી ને. તમે એની આયના સરી ગયા છે. એક તો મોંઘવારીમાં ખોટા ખર્ચા કરાય. હાલો ને તમે બહુ કહો છો તો જતા આવી. હાલો ને એમાં હું વાંધો? જોયું ને ચિંટુ બટા તારી મમ્મી કેવી હોશિયાર છે. જાવું છે તો આપડા બાને સરાવે કે તમારે જાવું છે એટલે હું આવું ભેગી. ઈ બધું જવા દે ને પપ્પા. હા પાડીને એને પુગાય આપણે. હું બાપ દીકરો વાતો કરો છો. હાલાય 3 વાગે જવાનું થાય છે પછી મારે કામ હોય. હા તો સ્વિમિંગ પૂલ ના કપડા લેવાય જવા જોહે ને. આ તો જો આંગળી દીદી તો હાથ પકડવાનું કરે. ના હો કાઈ નથી કરો. નાના લુગડે નહીં લેવાનું છે. એમની રંભા ત્યાં થેલી હું લીધી? થેલીમાં શું છે? એ થેલીમાં ચિંટુની સડી છે, હાબુ છે, શેમ્પુ છે, રૂસુ છે. પછી મારે કપડા ધોવાનું મન થાય તો બરાસ છે. એ રંભા તો ગાંડી થઈ ગઈ છો. ન્યા આવું કાઈ ન હોય. વાંદરી ની લઈને જાતી નહીં નકે ઓલા કાઢી મૂકશે આપને. હું તો આ વસ્તુ બધી લઈ જવાની છું. તમારે મને લઈ જવાની થાય છે કે નહીં? નકર હું તો એમણે વાલતી નહીં થઈ જાય. રંભા પહેલી વાર વોટર પાર્ક માં જાય છે. આ ક્યાંક અમને ભૂંડા નો લગવે તો હારું. કાઈ નહીં જોય હવે હું થાય છે નહીં. બાપ દીકરો એમણે માયલા ગયા ખાલી પણ એમ નો થયું કે થેલી લઈ લો. તું વોટર પાર્ક માં આવીને રાયડું નાખવાનું ચાલુ કરી દીધું ને તે. તો તમારા બાપ દીકરા બેયને ખબર ન પડે કે થેલી લઈ લે? હવે થેલીમાં કેવું વજન વધારે છે? મેં તારું હાબુ ને બધું કાઢ્યું નહીં ઘરે? એમને તમે બધું કા કાઢ્યું? હાબુ ને બરાસ ને મેં કેવું બધું લીધું તો આ કપડા ધોવાની કેવી મજા આવત. જોયું ને ચિંટુ બટા આવી છે તારી મમ્મી. એ મમ્મી તો થેલીમાં અત્યારે શું છે? એ દાબેલી છે. નાતા નાતા ભૂખ લાગે ને તે મને કહી દો તો દાબેલી છે ને બધાને કાઢ દે. ઓ પતિદેવ તમે કેટલા સારા છો. તમે મને કેવા મસ્તી ને વોટર પાર્ક માં લેતા આવ્યા. અરે આ તો કાઈ ન કહેવાય. તું કેતી હોય ને તો હું તારાય તોડતા હો. એમને આ રંભા વાંદરાની આવી બધી સુંદર છોકરી જરી ગઈ કેમ હશે? હું તમે વાત કરો છો? આને તમને સુંદર લાગે. રવિવારીનો તો ડ્રેસ પહેર્યો છે. ચિંટુ તો આયા પણ ચિંટુના પપ્પા કે દેખાતા નથી. ક્યાં વયા ગયા છે? ક્યાંથી ઓલી રવિવારીને ડ્રેસ વાળા નહીં પહેર્યા હોય ને? લાગી મને જોવા જવા દેજી. નાનું કાઈ નક્કી ન હોય. એ ચિંટુ બટા આયા જમ જાવ હમણાં આવું. કેમ બાકી મજા આવે છે ને? હા હો બહુ મજા આવે છે. લે આલે ગધેરો તો આયા બેઠો લાગે. આયા શું કરો છો તમે? કાઈ નહીં, જો આ રાયડું જોઉં છું ને સ્વિમિંગ પૂલ નું પાણી જોઉં છું અને બેઠો છું. તો વાંધો નહીં નકે ઓલી રવિવારીનો ડ્રેસ પહેરી એને જોતા નથી ને તમે? ના રે બાપા ન્યા તો મારું ધ્યાન નથી ગયું. ઓલી પણ ચિંટુ એકલો રખડે છે. ઈ બાજુ હાલો, આયા કાઈ ગામ નથી. બસ આયા બેહો ને. કોઈ ના પાડે તો કહેજો મને. ઈ બાજુ માન મજા જામી હતી ને કે આ વાંદરી ની આવી. એ ચિંટુ બટ્ટા નાસ્તો કરો છે? હાલ તો હેઠો ઉતર. ના ના મમ્મી હજી વાર છે હું કહી. ભૂખ લાગે ને એટલે મને કહેજો ને કે તારો બાપ તો નહીં કે ઈ તો જો ભટકવા વયો જાય. કેમ બાકી મેગી એટલે મેગી છે ને? પાણી પૂરી જેવી થોડી મજા આવે. આ તો તમે મેગો લેતા આવ્યો. અરે તું મેગી ખાઈ લે પછી પાણીપુરી ખાવ. એમાં હું તું મુંજાઈ ગઈ. હાલે ચિંટુ દાબેલી ખાવા. ના મારે અત્યારે જ ખાવી. તમે ખાઈ લ્યો. હે રંપા તને નથી લાગતું કે આ બાજુ તડકો કેવો આવે છે? હાલ ને ઓલી બાજુ દાબેલી ખાવા જાય. મને ખબર છે તમારે હુકમ ઈ બાજુ દાબેલી ખાવા જાય છે ને? એ રંપા હાલ ને નાવા ન્યા હું બેઠી છો? એ થેલીમાં છે ને ચિંટુની સડી છે. કોક લઈ જાય તો એટલે બેઠી છું. કેવી વાતું કહી છો? ચિંટુ ની સડી અહીંયા કોણ લઈ જાય? તમને એમાં કઈ ખબર ન પડે કે કેવા માણસો આવતા હોય. એટલે તારું કેવું એમ કે માણસો સડી લઈ જાય એમ? તું તો પણ આવી જ જાય હો. તમે હું ઉભા રહી ગયા? ફૂટબોલ આવવા દ્યો. એક ગયો. ઓય બાપા ડરો મને કોઈએ માર્યો. એ તે કેવો બોલ ઉસો ઉલાયરો ઓલીને લાગ્યો.
આમ આઘા તો રહ્યો, મને માફી માંગવા તો જવા દ્યો. એ સોરી હો બેન, મારી ગીતે ભૂલથી લાગી ગયો. ભૂલથી લાગી ગયો કે સાઈન માર્યો? એ રંભાઈની ગીતે ભૂલથી લાગી ગયો છે, જવા દે ને. તમે મારું મને દેવાના કામને હાવીને લઈને મારું છું તમને. એટલે તમારું કહેવાનું છે સાઈન માર્યો એમ? સાઈન નથી માર્યો, હવે તમારી ગીત થાતું કરી લ્યો, જાવ સાઈન જ માર્યો. હવે આમ ઘર ભેગીની થઈ જાય. એક તો રવિવારીનો ડ્રેસ પહેરીને આવી છો તું. મેં રવિવારીનો ડ્રેસ પહેર્યો તો તે શનિવારીનો ડ્રેસ પહેર્યો. હવે એક ઝાપટ મારી તો તું ભેંના પોદરામાં ઘરી જાય. અને હું તને એક ઝાપડ મારીને તો તું આ સ્વિમિંગ પૂલ માં જ ઘરી જાય. તું આ બાજુ એ હું સમજાવું. એ બેન અમને માફ કરજો, મારે છે ને ભૂલથી આ બાજુ દરો આવી ગયો. તમે દિલથી માફી માંગો છો ને એટલે જવા દઉં છું. જાઓ, નકર મારું નામ છે રંભા છત્રી, કાઢ નાખું બધાની બત્રી હો.